જે ટોપ હોટ સીટ્સ છે, હોટ બેઠકો છે, તેના વિશે પણ વાત કરવી અગત્યની બની રહી છે. ખાસ કરીને દેશના ગૃહપ્રધાન અમિત શાહની બેઠક વિશે જો વાત કરવામાં આવે, ગાંધીનગરની બેઠક મહાસંગ્રામના મહારથીમાં, તો અમિત શાહ બીજેપીમાંથી અત્યારે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન, સહકારિતા પ્રધાનનું ખાતું પણ તેઓ ધરાવે છે. ગુજરાતના ગૃહપ્રધાન રહી ચૂક્યા છે અમિત શાહ. અમિત શાહની બેઠક ગાંધીનગર છે અને ખૂબ મહત્વની એટલા માટે પણ છે, બધાની નજર મંડરાયેલી છે, કારણ કે જ્યારે ગૃહપ્રધાન જે બેઠક પરથી ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોની નજર ત્યાં રહેવાની જ છે. દેશના અનેક રાજ્યોમાં ભાજપને સત્તા અપાવવામાં અમિત શાહનું મહત્વનું પ્રદાન રહેલું છે. અને ખાસ કરીને જોવા જઈએ તો અમિત શાહની જે ફેન ફોલોઈંગ છે, લોકપ્રિયતાની વાત હોય તો તેમની લોકસભા બેઠક પર અમિત શાહની લોકપ્રિયતા ઘણી બધી છે. એનો આંકડો પણ બહુ મોટો છે. ચૂંટણીની રણનીતિ ઘડવામાં બેજોડ ગણાય છે અમિત શાહ. અને ખાસ કરીને જ્યારે ચૂંટણીની જ વાત થતી હોય ત્યારે ભાજપ માટે તો અમિત શાહ ચાણક્યની ભૂમિકા ભજવે છે, કારણ કે દરેક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ ક્યાં કેવી રીતે મજબૂત કરવું તેની રણનીતિ ઘડવામાં અમિત શાહની ભૂમિકા ખૂબ મહત્વની, અને ગ્રાઉન્ડ લેવલ પર પકડ વધારવામાં અમિત શાહની ભૂમિકા પણ ખૂબ મહત્વની હોય છે. કલમ 370 કાશ્મીરમાંથી જ્યારે હટાવવામાં આવી તેમાં પણ અમિત શાહની મહત્વની ભૂમિકા હતી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી તે લગભગ અશક્ય જેવી પરિસ્થિતિ હતી, પરંતુ અમિત શાહે મજબૂતીપૂર્વક એક કાર્ય કર્યું છે. ગત ચૂંટણીમાં અમિત શાહ 5.5 લાખ મતોની લીડથી જીત્યા હતા અને આ વખતે પણ જંગી લીડથી જીતે તેવો આશાવાદ ભાજપ વ્યક્ત કરી રહ્યું છે. અમિત શાહ